डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ ખાતે હું ડૉક્ટર વિનોદકુમાર માજીરાણા ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે પહેલાં જોઈ ગયા હતા કે પેપર 5 અલંકાર શાસ્ત્ર અને નાટ્ય સાહિત્ય, જેનો કોડ છે SKTM 205, તેની અંદર આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે તેનો પ્રથમ વિભાગ અલંકાર શાસ્ત્રનો પરિચય અને કાવ્યશાસ્ત્ર પ્રકાશ ઉલ્લાસ 1, તેની અંદર એકમ 1 અલંકાર શાસ્ત્રની વિચાર પરંપરા કે વિકાસ પરંપરા એ બાબતે આપણે વિગતે જોઈ ગયા હતા. અને ત્યાર પછી સંસ્કૃત અલંકાર શાસ્ત્ર કાવ્ય પ્રકાશના સંપ્રદાયો આજે તેની અંદર વિગતે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અલંકાર શાસ્ત્રની વિચાર પરંપરા કે વિકાસ પરંપરા, અલંકાર શાસ્ત્રની જે પ્રાચીનતાના કેટલાક ઉલ્લેખો આગળ જોયા, ત્યાર પછી અલંકાર શાસ્ત્રની વિચાર પરંપરાને સમજાવવા માટે સર્વપ્રથમ તેની 2,500 વર્ષની વિકાસ પરંપરા સમજી લેવી આવશ્યક છે. જો ભરત મુનિના નાટ્યશાસ્ત્રને વ્યાપક રીતે અલંકાર શાસ્ત્રીય ગ્રંથ તરીકે સ્વીકારીએ તો કાવ્યના શાસ્ત્રીય વિવેચનનો આરંભ ઈસવીસન પૂર્વે 5મી સદીથી થયો ગણાય અને સુવ્યવસ્થિત સ્વરૂપે ઈસવીસનની 6ઠી સદીમાં તેનું સ્થાન મળ્યું એમ મનાય. જો કે અલંકાર શાસ્ત્રના વિદ્વાનોએ આ શાસ્ત્રની પરંપરાને 4 વિભાગોમાં વિભાજિત કરી છે. તો તેના કાળ વિશેની વાત કરીએ તો તેમાં 4 કાળ દર્શાવ્યા છે. તેમાં પ્રારંભિક કાળની અંદર ઈસવીસન પૂર્વે અજ્ઞાત કાળથી લઈને પ્રારંભની ઈસવીસન 6ઠી સદી મનાય છે. ત્યાર પછી આવે છે રચનાકાળ, અને રચનાકાળની અંદર ઈસવીસનની 6ઠી સદીથી ઈસવીસનની 10મી સદી સુધી, જેમાં ભામહથી માંડીને આનંદવર્ધન સુધીના અલંકારિકોનો સમાવેશ થયેલો જોવા મળે છે. ત્યાર પછી ત્રીજી કાળની બાબત જોઈએ તો જેને આપણે નિર્ણયાત્મક કાળ તરીકે ઓળખીએ છીએ. અને એ સમય દરમિયાન ઈસવીસનની 10મી સદીથી માંડીને ઈસવીસનની 11મી સદી સુધી, જેમાં આનંદવર્ધન, મમ્મટ સુધીના અલંકારિકોનો સમાવેશ થાય છે. અને ત્યાર પછીનો જે કાળ આવે છે તે છે વ્યાખ્યાકાળ. તો વ્યાખ્યાકાળ ઈસવીસનની 11મી સદીથી ઈસવીસનની 17મી સદી સુધી, જેમાં મમ્મટ,
જગન્નાથ અને વિશ્વેશ્વર સુધીના અલંકારિકોનો સમાવેશ થાય છે. વ્યાખ્યાન કાળમાં થઈ ગયેલા આચાર્યોનું વર્ગીકરણ એમની વિચાર પરંપરા અનુસાર આ મુજબ થઈ શકે. તો તેમાં છે ધ્વનિ સંપ્રદાય, રસ સંપ્રદાય, કવિ શિક્ષા, અલંકાર સંપ્રદાય. આ સંપ્રદાયની વિગતે જોઈએ તો તેમાં ધ્વનિ સંપ્રદાયના જે આચાર્યો હતા તો મમ્મટ, રૂયક, વિશ્વનાથ, જયદેવ, અપ્ય દીક્ષિત, આ બધા જ તે ધ્વનિ સંપ્રદાયના પ્રવર્તક તરીકે એ સમયમાં જોવા મળતા હતા. ત્યાર પછી આવે છે રસ સંપ્રદાય અને તે રસ સંપ્રદાય તેની અંદર શારદા તનય, સિંગ ભૂપાલ, ભાનુદત્ત, રૂપ ગોસ્વામી વગેરે, કવિ શિક્ષા, રાજશેખર, ક્ષેમેન્દ્ર, અરિસિંહ, અમરચંદ્ર, દેવેશ્વર વગેરે હતા. અને ત્યારબાદ અલંકાર સંપ્રદાય જે પંડિત જગન્નાથ, વિશ્વેશ્વર ભટ્ટ વગેરે જોવામાં આવે છે. ત્યારબાદ જે ધ્વનિ સિદ્ધાંતને સબલ અનુમોદન આનંદવર્ધન, અભિનવગુપ્ત અને મમ્મટે આ કાવ્યના આત્મા તરીકે જે ધ્વનિને પ્રસ્થાપિત કર્યો, આથી ધ્વનિને કેન્દ્રમાં રાખીને પણ વિદ્વાનોએ અલંકાર શાસ્ત્રને ત્રિવિધ રીતે વિભક્ત કરવાનો પ્રયત્ન કર્યો. તે જોઈએ તો પૂર્વ ધ્વનિકાળ, પ્રારંભિક કાળથી આનંદવર્ધન સુધી, ત્યાર પછી માત્ર ને માત્ર ધ્વનિકાળ એટલે કે આનંદવર્ધનથી માંડીને મમ્મટ સુધી, અને ત્યાર પછી ઉત્તર ધ્વનિકાળ અર્થાત મમ્મટથી માંડીને જગન્નાથ સુધી. તો આમ ઉપયુક્ત સમગ્ર આચાર્યથી જણાય છે કે લગભગ 2000 વર્ષના સમયગાળા દરમિયાન કાવ્યના મર્મને પામવાની શાસ્ત્રીય ગંભીર ચર્ચા વિચારના ઉત્તરોત્તર ઉચ્ચ શિખરો સર કરતી ગઈ છે. આ અલંકાર શાસ્ત્રની વિકાસ પરંપરા પ્રાચીન ભારતીય વિવેચકોની સૂક્ષ્માતિ સૂક્ષ્મ વિવેચન શક્તિ અને સજ્જનતાનો બહુમૂલ્ય ફાળો આપણને દ્રષ્ટિગોચર થતા જોવા મળે છે. ત્યારે હવે આપણે જે સંસ્કૃત અલંકાર શાસ્ત્ર કાવ્યશાસ્ત્રના સંપ્રદાયની વાત કરીએ તો જે મૂળભૂત તત્વરૂપી આત્મા તત્વ કયું છે, એટલે કે કાવ્યની અંદર મૂળભૂત તત્વ કયું, તેના અનુસંધાનમાં સાહિત્ય શાસ્ત્રમાં અનેક વિચારસરણી ઉદ્ભવી છે, જેને અલંકાર શાસ્ત્ર કાવ્યશાસ્ત્રના કે સાહિત્યશાસ્ત્રના સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે. કાવ્યનો આત્મા પ્રાણરૂપ તત્વ શેમાં રહેલો છે તેની વિશેષ ચર્ચા આ સંપ્રદાયોમાં કરવામાં આવી છે. જે આપણને વિગતે જોઈએ તો કાવ્યશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, સાહિત્યશાસ્ત્ર સંપ્રદાયની અંદર હવે તેમાં રસ સંપ્રદાય, અલંકાર સંપ્રદાય, રીતિ સંપ્રદાય,
વક્રોક્તિ સંપ્રદાય, ધ્વનિ સંપ્રદાય અને ઔચિત્ય સંપ્રદાય. તો અહીં જે રસ સંપ્રદાય છે એ રસ સંપ્રદાયના સંસ્થાપક આચાર્ય ભરતમુનિ, જેમનો કાવ્યશાસ્ત્રીય ગ્રંથ નાટ્યશાસ્ત્ર છે. ત્યારબાદ નંબર 2 જે અલંકાર સંપ્રદાય, અલંકાર સંપ્રદાયની અંદર તેના સંસ્થાપક આચાર્ય ભામહ કાવ્ય અલંકાર તેનો શાસ્ત્રીય ગ્રંથ છે. અને તે રીતે નંબર 3માં રીતિ સંપ્રદાય આચાર્ય વામન કાવ્ય અલંકાર સૂત્રવૃત્તિ નામના કાવ્યશાસ્ત્રીય એમનો ગ્રંથ છે. ત્યારબાદ વક્રોક્તિ સંપ્રદાય, જેમાં આચાર્ય કુંતક તેનો શાસ્ત્રીય ગ્રંથ છે વક્રોક્તિ કાવ્ય જીવિતમ. ધ્વનિ સંપ્રદાય, ધ્વનિ સંપ્રદાયમાં આચાર્ય આનંદવર્ધન, જેનો કાવ્યશાસ્ત્રીય ગ્રંથ છે ધ્વન્યાલોક. અને અંતે ઔચિત્ય સંપ્રદાય, તેમાં સંસ્થાપક આચાર્ય ક્ષેમેન્દ્ર, તેનો કાવ્યશાસ્ત્રીય ગ્રંથ છે ઔચિત્ય વિચાર. તો આ કાવ્યશાસ્ત્રીય, અલંકારશાસ્ત્ર કે સાહિત્યશાસ્ત્રના જે સંપ્રદાયના કાવ્યશાસ્ત્રીય જે ગ્રંથો હતા તેમાં આપણે સંક્ષિપ્ત માહિતી જોઈ. હવે આપણે તેને વિગતે જોઈશું. તો સંપ્રદાયની અંદર પ્રથમ છે જે રસ સંપ્રદાય, અર્થાત તેના પ્રવર્તક આચાર્ય ભરતમુનિ, તેમનો કાવ્યશાસ્ત્રીય ગ્રંથ તો કે નાટ્યશાસ્ત્ર, તેનું કાવ્ય લક્ષણ તો કે વિભા અનુભાવ વ્યભિચારી સંયોગાદ રસ નિષ્પત્તિ. અર્થાત વિભાવ અનુભાવ વ્યભિચારી ભાવોના સંયોગ દ્વારા રસ નિષ્પન્ન થાય છે. જ્યારે તેમાં વિશેષ નોંધ તરીકે આપણે જોઈએ તો તેના રાજશેખર, કાવ્ય મીમાંસા, નંદિકેશ્વર રસ સંપ્રદાયના સંસ્થાપક માનવામાં આવે છે. પરંતુ વિદ્વાનોમાં આ વાત સર્વસ્વીકૃત નથી. ભરતમુનિ જ રસ સંપ્રદાયના સ્થાપક છે એમ કહેવાય છે. તો અહીંયા ભરતમુનિના નાટ્યશાસ્ત્ર અધ્યાય 6માં તેમણે જણાવ્યું છે કે રસ પ્રાણોહિ નાટ્ય વિધિ, નાટકનો પ્રાણ તે રસ છે. તો નાટકના પ્રાણ તરીકે રસને પ્રાધાન્ય આપ્યું છે આચાર્ય ભરતમુનિએ તેમના નાટ્યશાસ્ત્રમાં. અને કહ્યું છે કે નહીં રસાદૃતે કચ્ચિદ પ્રવર્તતે. આમ કહીને તેઓએ ભરતમુનિ કાવ્યમાં જો રસ જ ન હોય તો એનો કોઈ અર્થ રહેતો નથી એમ તેમણે જણાવ્યું છે. ભરતમુનિએ તેમના નાટ્યશાસ્ત્રના 6 અને 7મા અધ્યાયની અંદર પણ કેટલાક રસ અને ભાવોનું નિરૂપણ કર્યું છે, વિસ્તૃત વર્ણન પણ કર્યું છે. તો તેની અંદર મનુષ્યના હૃદયમાં જે ભાવો નિત્ય રૂપે રહેલા હોય તેને સ્થાયી ભાવ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે નિત્યરૂપી રહેલા સ્થાયી ભાવોને ઉદ્દીપન મળે, પ્રતિચાર મળે તો તે સુષુપ્ત અવસ્થામાંથી તે જાગૃત અવસ્થામાં પરિણમે છે. અર્થાત તેના દ્વારા રસ નિષ્પન્ન થાય છે. તો
આગળ જોઈએ તો આવા સ્થાયી ભાવો કુલ 8 પ્રકારના દર્શાવ્યા છે. તેમાં રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય, તો આ 8 પ્રકારના સ્થાયી ભાવોને ઉપરાંત તેમને 9મા રસ તરીકે એટલે કે શાંત રસને સ્વીકારાયો છે. તો આ રસ સંપ્રદાયની અંદર આચાર્ય ભરત મુનિ પોતાનું કાવ્યની અંદર રસનું જે પ્રાધાન્ય છે તે આપણને સમજાવ્યું છે. તેઓ 14મી સદીની અંદર થઈ ગયેલા આચાર્ય વિશ્વનાથનું, જેમને અહીંયા ઉલ્લેખ કર્યો કે વિશ્વનાથે પણ તેમના સાહિત્ય દર્પણની અંદર કહ્યું કે વાક્યમ રસાત્મકમ કાવ્યમ, જે કે રસયુક્ત હોય તે કાવ્ય કહેવાય. અર્થાત કાવ્યની અંદર રસયુક્ત હોય તેને જ કાવ્ય કહેવાય. આમ આચાર્ય વિશ્વનાથે જણાવ્યું છે. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો રસસૂત્ર પર વિવેચન કેટલાક જોવા મળે છે. તેમાં ભટ્ટલોલટનો ઉત્પત્તિવાદ, શંકુકનો અનુમિતિવાદ, ભટ્ટનાયકનો ભુક્તિવાદ, અભિનવગુપ્તનો અભિનવવાદ. હવે આચાર્ય નાટ્યશાસ્ત્રમાં આ 8 મુખ્ય રસોની વાત કરવામાં આવી અને ત્યાર પછી 9મા રસ તરીકે શાંત રસ સર્વસ્વીકૃત બનાવ્યો અને તેમાં રસ સંપ્રદાયના જે સમર્થકો હતા તેની અંદર ભટ્ટલોલટ, શંકુક, ભટ્ટનાયક, અભિનવગુપ્ત, તે નાટ્યશાસ્ત્ર પર ટીકા ગ્રંથ અભિનવગુપ્ત ભારતી નામની ટીકાની અંદર તેમણે વિશ્વનાથ સાહિત્ય દર્પણ, એમને પણ વાક્યમ રસાત્મકમ કાવ્ય એમ કહ્યું છે. અને આપણે ત્યાર પછીનો જે સંપ્રદાયની વાત કરીએ તો અલંકાર સંપ્રદાય. અલંકાર સંપ્રદાયમાં તેના સ્થાપક પ્રણેતા કે જે આચાર્ય ભામાને માનવામાં આવે છે, તેમનો કાવ્યશાસ્ત્રીય ગ્રંથ કાવ્ય અલંકાર, તેનું લક્ષણ છે શબ્દાર્થો સંહિતમ કાવ્યમ, અર્થાત શબ્દ અને અર્થ સહિત જે હોય, જે કાવ્યમાં હોય તેને જ કાવ્ય કહેવાય. તેનો સમાવેશ શબ્દ અને અર્થ સાથે કાવ્યમાં થઈ જાય છે. તેની અંદર આપણે વાત કરીએ તો કાવ્યમાં દંડી, રુદ્ર વગેરે અલંકારવાદીઓ તે અલંકારમાં તેઓ પોતાનો મત રજૂ કરતા હતા. તેમાં કાવ્ય પણ અલંકાર વિના શોભતું નથી એમ કહેવાય છે. તેમાં એક સરસ મજાનું ઉદાહરણ આપતા કહ્યું છે કે ન કાંતમ અપી નિર્ભૂષિતમ નિર્ભૂષમ વિભાતિ વનિતા મુખમ, અર્થાત જેમ સ્ત્રીના રમણીય મુખ પર અલંકાર વિના તેનું સુંદર મુખ શોભતું નથી, તેમ કાવ્યમાં પણ અલંકાર
વિના કાવ્ય શોભતું નથી. આમ સરસ મજાનું સ્ત્રીના ઉદાહરણ દ્વારા આપણને અહીંયા સમજાવ્યું છે. ત્યાર પછી આચાર્ય દંડી વગેરે અને આચાર્ય મમ્મટે પણ કહ્યું છે કે ક્વચિત સ્ફુટ અલંકાર વિરહે અપી ન કાવ્ય હાનિ. અર્થાત સ્ફુટ અલંકાર વિરહે અપી ન કાવ્ય હાનિ, આવું કહીને એમને કહ્યું છે કદાચ કાવ્યમાં જો સ્ફુટ અલંકાર ન પણ હોય તો કાવ્યને કંઈ હાનિ પહોંચતી નથી. આમ આચાર્ય મમ્મટે તેમના નાટ્યશાસ્ત્રમાં કહ્યું છે. તો તેમાં ચંદ્રલોકના રચયિતા તેમાં જણાવે છે કે જયદેવ કે જો કાવ્યમાં જેમ કે ઉષ્ણતા વિનાનો અગ્નિ ન હોય, એટલે કે અગ્નિ હોય પણ ઉષ્ણતા ના હોય, તેવી રીતે કાવ્યની અંદર જો અલંકાર ના હોય તો તે કાવ્ય ગણાતું નથી. આમ સરસ મજાનું ચંદ્રલોકના રચયિતા આચાર્ય જયદેવે આપણને વાત કરી છે. ત્યારબાદ અહીંયા અલંકારની અંદર શબ્દાલંકાર, અર્થાલંકાર, ઉભયાલંકાર, તેમાં રસવત અલંકાર, પ્રેય અલંકાર, ઉર્જસ્વી અલંકાર અને આચાર્ય ભામહ શબ્દાલંકાર, અર્થાલંકાર, ઉભયાલંકારને અથવા સામાહિત અલંકાર પ્રાણ તત્વ આત્મા માને છે. આ જે કાવ્યમાં ચમત્કૃતિ લાવે છે તેમને આચાર્ય ભામહ ચતુર્વિધ અલંકારો નોંધે છે અને તેના જે સમર્થકો આચાર્ય દંડી, કાવ્યદર્શ, જયદેવ વગેરે જોવા મળે છે. ત્યાર પછી રીતિ સંપ્રદાય અને રીતિ સંપ્રદાયના જે સંસ્થાપક એટલે કે તે વામન હતા અને આચાર્ય વામનને કાવ્ય અલંકાર સૂત્રવૃત્તિ નામના ગ્રંથમાં વિગતે ચર્ચા કરતા જણાવ્યું છે કે તેનું જે કાવ્ય લક્ષણ છે રીતિરાત્મા કાવ્યસ્ય કાવ્ય અલંકાર સૂત્રવૃત્તિ 1:15 એમને જણાવ્યું છે કે કાવ્યમાં વિશેષ પદ રચના રીતે તરીકે ઓળખાય છે. રીતિ જ કાવ્યનો આત્મા ગણાય છે અને વિશેષ નોંધ તરીકે આપણે તેઓ સૌ પ્રથમવાર ગુણ અને અલંકારનો ભેદ સ્પષ્ટ કરતા નોંધે છે કે કાવ્ય શોભાયાહ કર્તારો ગુણાહ તદ અતિશયે હેતવઃ તુ અલંકારાહ. એમ અહીંયા રીતિ સંપ્રદાયમાં જણાવે છે. અને રીતિરાત્મા કાવ્યસ્ય અર્થાત કાવ્યનો આત્મા તે રીતિ આચાર્ય વામન અહીં જણાવે છે. તેમને પણ પ્રવર્તક આચાર્ય વામન એમને પોતાની જે રીતિ એટલે કે શૈલી, તેમાં શૈલીના 3 પ્રકાર જોવા મળે છે: વૈદર્ભી શૈલી, ગૌડી શૈલી અને પાંચાલી શૈલી. તો આચાર્ય વામનને પોતાના ગ્રંથમાં કાવ્ય સૂત્રકારની અંદર તેમણે કાવ્યનું લક્ષણ રીતિરાત્મા કાવ્યસ્ય કહીને રીતિને પ્રાધાન્ય આપ્યું છે. ત્યાર પછી આપણે વક્રોક્તિ સંપ્રદાય આચાર્ય કુંતકે તે વક્રોક્તિના આદ્ય પ્રણેતા ગણાય છે.
તેમના કાવ્યશાસ્ત્રીય ગ્રંથ વક્રોક્તિ જીવિતમ એમ એમનો કાવ્યશાસ્ત્રીય ગ્રંથ છે. અને તેનું લક્ષણ પણ કુંતકે આપ્યું છે કે વક્રોક્તિ કાવ્ય જીવિતમ, અર્થાત વક્રોક્તિ ઇતિ તેમાં ઈસવીસન 10મી સદીમાં આ કુંતક થઈ ગયેલા આપણને જાણવા મળે છે. હવે ત્યારબાદ અહીંયા વક્રોક્તિ એટલે કે ચમત્કૃતિ, કાલ્પનિક શક્તિ. તો જે કાવ્યની અંદર વક્રોક્તિ કાલ્પનિક રીતે એમના વક્ર રીતે જે વાત કહેવામાં આવે છે અને તેમાં કાવ્ય તત્વ આપણને એના તત્વ વિશે આપણે જાણી શકીએ છીએ. તો મનુષ્ય એની રોજબરોજની જે વ્યવહારની ભાષામાં બોલે છે તેના કરતાં જુદો અર્થ, એટલે કે જે જુદો અર્થ નીકળે છે એ વક્રોક્તિ કહેવાય છે. એટલે કે ચમત્કૃતિપૂર્ણ ચતુરાઈ ભરી રીતે જે અર્થ નીકળે છે તેને વક્રોક્તિ કહેવાય છે. આમ આચાર્ય કુંતક અહીંયા વક્રોક્તિ સંપ્રદાયમાં આપણને જણાવે છે. ત્યાર પછી તેઓ કહે છે કે વિશેષ અલંકારિક અને ચમત્કારપૂર્ણ ભાષાનો પ્રયોગ કરીને રચવામાં આવે તેને કાવ્ય રચનાને વક્રોક્તિ કહેવામાં આવે છે. જ્યારે કવિ સીધી રીતે નહીં પરંતુ વક્ર એટલે કે વળાંક કરીને અને વળાંકયુક્ત વાંકી ચૂકી વાણીને પોતાની વક્ર પ્લસ ઉક્તિ દ્વારા કાવ્ય તત્વને આપણને અહીંયા વિગતે સમજાવે છે. ત્યારબાદ આપણને ધ્વનિ સંપ્રદાય અને ધ્વનિ સંપ્રદાયના આદ્ય પ્રવર્તક આનંદવર્ધન છે. આનંદવર્ધન તે કાવ્ય લક્ષણ એમનું જોઈએ તો કાવ્ય સ્યાત્મા ધ્વનિ, અર્થાત કાવ્યનો આત્મા ધ્વનિને માનવામાં આવે છે. અને ધ્વનિ વિશે તેઓ આ આનંદવર્ધન ઈસવીસન 9મી સદીમાં થઈ ગયેલા આપણને જોવા મળે છે. અને તેમનો જે ધ્વન્યાલોક ગ્રંથ છે તેમાં આચાર્ય આનંદવર્ધનને તેમને ધ્વનિના 3 પ્રકાર કહ્યા છે. અને એ પ્રમાણે તેના ધ્વનિ કાવ્યના 3 પ્રકાર જણાવે છે કે ધ્વનિ કાવ્ય, ગુણીભૂત વ્યંગ્ય કાવ્ય અને ચિત્ર કાવ્ય, જેને અનુક્રમે ઉત્તમ, મધ્યમ અને અધમ કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રમાણે આપણને આચાર્ય આનંદવર્ધન અહીંયા પોતાના કાવ્ય લક્ષણની અંદર જ કહી દીધું છે કે કાવ્ય સ્યાત્મા ધ્વનિ, જો કાવ્યનો પ્રાણભૂત તત્વ હોય તો તે ધ્વનિ છે. અને ધ્વનિ વિના કાવ્ય સંભવિત શકે એમ નથી. અહીંયા વ્યાકરણ શાસ્ત્રી પાણીની અષ્ટાધ્યાયી, કાત્યાયન વાર્તિક, પતંજલિ મહાભાષ્ય, ભર્તૃહરિનું વાક્યપદીય, આ બધા જ સ્ફોટવાદના સિદ્ધાંત જેમ શબ્દ અને બ્રહ્મ તરીકે માનવામાં આવે છે તે અહીંયા આપણને આનંદવર્ધન વિગતે આ આચાર્યોનું અહીંયા મતો રજૂ કરે છે. તેમના જે સમર્થકો છે, સમર્થકોમાં આચાર્ય અભિનવગુપ્ત, ધ્વન્યાલોક, લોચન ટીકા ગ્રંથ આચાર્ય મમ્મટ, જેમનો કાવ્ય પ્રકાશની અંદર આ એમના જે સમર્થક તરીકે આપણે ગણી શકાય છે. ત્યાર પછીનો જે અંતિમ સંપ્રદાય છે તે છે ઔચિત્ય સંપ્રદાય. ઔચિત્ય સંપ્રદાયના જે સંસ્થાપક હતા તે છે ક્ષેમેન્દ્ર. અને તેમનો જે
કાવ્યશાસ્ત્રીય ગ્રંથ ઔચિત્ય વિચાર અને તેમણે જે કાવ્યનું લક્ષણ આપ્યું છે ઔચિત્યમ રસસિદ્ધસ્ય સ્થિર કાવ્યસ્ય જીવિતમ, આમ કહીને તેમને પોતાના કાવ્યની અંદર ઔચિત્યને તેઓ ઔચિત્ય વિના કાવ્ય સંભવિત શકે નહીં એમ જણાવ્યું છે. તેમાં વિશેષ નોંધ તરીકે આપણે જોઈએ તો કાવ્યનો જે ઔચિત્યપૂર્ણ રસ અલંકાર અનેક રીતે પ્રયોજવા જોઈએ એવો આચાર્ય ક્ષેમેન્દ્રનો મત છે. કાવ્યમાં ઔચિત્યપૂર્ણ રહેલા તત્વો, પ્રાણરૂપ તત્વો તેને આત્મા તરીકે માને છે. અને આ ઔચિત્ય સંપ્રદાયના જે સમર્થકો હતા તે છે આચાર્ય શ્રીધર સ્વામી, આચાર્ય અન્નજેશ્વર. તો ક્ષેમેન્દ્રે અહીંયા જે વાત કરી છે કે ઔચિત્ય કાવ્યની અંદર અલ્પ પણ હોવો જોઈએ અને અધિક પ્રમાણમાં પણ ન હોવો જોઈએ. એટલે અહીંયા તેનું પ્રમાણની પણ વાત કરી છે. અને જો ઔચિત્ય અલ્પ પ્રમાણ કે અધિક પ્રમાણમાં પણ હોય તો પણ તે કાવ્યની અંદર તે તત્વ થઈ શકે નહીં. આ રીતે અહીંયા ઔચિત્ય સંપ્રદાયના પ્રવર્તક ક્ષેમેન્દ્રએ આપણને અહીંયા વાત કરી છે. તો મિત્રો, આપણે આજે કાવ્યશાસ્ત્રની વિચાર પરંપરા કે વિકાસ પરંપરા વિશે આપણે વાત કરી અને તેની અંદર જે 6 સંપ્રદાયોની વાત કરી અને ત્યારબાદ આપણે અંતે વાત કરીએ કે આમાં કાવ્યશાસ્ત્ર પોતાના વિશાળ સાંપ્રદાયિક પરંપરા ધરાવે છે. જેમાં આચાર્ય ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર, આનંદવર્ધનનો ધ્વન્યાલોક, આચાર્ય ભામાનો કાવ્યાલંકાર, આચાર્ય હેમચંદ્રનો કાવ્યાનુશાસન, આચાર્ય મમ્મટનું કાવ્યપ્રકાશ, જગન્નાથનો રસગંગાધર અને રાજશેખરની કાવ્યમીમાંસા સુધીના વિવિધ આચાર્યોની તેમજ તેમના સમર્થકોની સુદીર્ઘ પરંપરા અહીં આપણને અસ્તિત્વ ધરાવે છે તે આપણને અહીં જોયું. અને જે આધુનિક કાવ્યશાસ્ત્રીય પરંપરામાં પણ પંડિત રેવાપ્રસાદ દ્વિવેદી, પંડિત અભિરાજ મિશ્રા જેવા મહાન વિદ્વાનો પણ કાવ્યશાસ્ત્રીય સંપ્રદાયના ગ્રંથોનું પણ મહત્વ યોગદાન રહેલું છે. તો આજે આપણે આટલું જ. અને મને એવું લાગે છે કે તમને સારી એવી આપણા આ સાહિત્ય સંપ્રદાય સમજવામાં કોઈ મુશ્કેલી નહીં રહી હોય. અસ્તુ. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ. स्वाध्यायः